गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेदाहं समतीतानि वेदाहं वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। इच्छा द्वेष समुत्थेन द्वन्द्वमोहेन भारत। सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप। આના પહેલાના શ્લોકમાં આપણે દેવોના અસ્તિત્વ વિશે વાત કરેલી, પછી પરમાત્માના અસ્તિત્વ વિશે વાત કરેલી. હવે નાનપણથી જ આપણને એક હંમેશા પ્રશ્ન છે, અને એ જ આપણે ઘણી બધી કવિતાઓમાં ને એમાં આપણે ગાતા રહીએ છીએ કે કોઈ કહેશો કે ભગવાન કેવા હશે ને શું કરતા હશે. એટલે પ્રત્યેક વ્યક્તિને એક જિજ્ઞાસા છે કે ઈશ્વર કોણ છે, એ શું કરે છે, એને સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું, અથવા તો એનું સ્વરૂપ કેવું છે. પ્રત્યેક વ્યક્તિનો આ એક પ્રશ્ન છે, પ્રત્યેક વ્યક્તિની એક જિજ્ઞાસા છે. પછી એના કલ્પના પ્રમાણે એક ચિત્ર બનાવે છે કે જેવું આપણને નાનપણથી સમજાવ્યું હોય, બતાવ્યું હોય, એની પ્રકારેનો એક ઈશ્વરની એની કલ્પના મુજબનો એનો એક ઈશ્વર તૈયાર થાય છે. પણ વાસ્તવમાં ભગવદ્ ગીતામાં અહીંયા જે કહ્યું કે ઈશ્વર કોણ છે, તો અહીંયા એની સર્વજ્ઞતાનું વર્ણન કર્યું છે કે ઈશ્વર છે એ બધું જ જાણે છે, એટલે કે સર્વજ્ઞ છે. આ એક આપણને ખબર પડે એટલે ઘણી બધી વાતો અહીંયાથી ક્લિયર થઈ જાય. એટલે અહીંયા એ બતાવે છે કે વેદ અહમ એટલે કે હું બધું જ જાણું છું, સમતીતાની બધું જ, વર્તમાનાની ચાર્જુન એટલે કે વર્તમાનની બધી વસ્તુઓ મને ખબર છે, જ્ઞાત છે, ભવિષ્યની જ્ઞાત છે, ભવિષ્યાણી છે ભૂતાની, ભૂતકાળની બધી ખબર છે, પણ લોકોને હું ખબર નથી, લોકોને મારા વિશે જ્ઞાન નથી. કેમ એવું થાય છે, કેમ આપણને જ્ઞાન નથી ઈશ્વર પ્રત્યેનું? કેમ કે લોકો જે સમાજમાં જીવે છે, જે પરિવારમાં જીવે છે, એમાં એવું વાતાવરણ જ નથી કે ત્યાં કોઈ આત્માની વાત કરતું હોય, ત્યાં કોઈ એવી કોઈ વાત કરતું હોય કે જે એની જિજ્ઞાસાને પ્રદીપ્ત કરતું. એની જિજ્ઞાસા તો છે જ, અને બાળકમાં માત્ર પરમાત્માની નહીં, કોઈ પણ વસ્તુની એની પાસે એક જિજ્ઞાસા છે, પરંતુ આપણી સાથે રહેતા રહેતા આપણે એને મારી દઈએ છીએ. બાળક પૂછે છે કે આ વૃક્ષ લીલું કેમ છે? હવે આપણે સાયન્સ ભણ્યા તો આપણને જ નથી ખબર કે લીલું કેમ છે, એટલે આપણે એને કઈ ચૂપ બેસ, તને ન ખબર પડે. આવું 2-3 વાર 5 વાર 10 વાર પૂછે છે, પછી એને ખબર પડે છે કે મારા પ્રશ્નો જ ખોટા છે, હું પ્રશ્ન કરું છું એ ખોટું છે. અને તમારે કોઈને પણ માપવું હોય કોઈ પણ ક્ષેત્રમાં તો હાથ વગો ઉપાય એક જ છે ને, પ્રશ્ન કરો.
પ્રશ્ન કરવો મતલબ ચેલેન્જ નથી. પ્રશ્ન કરો એટલે પાણી મપાઈએ. ગોખેલું વક્તાનું પણ એમ જ છે. સ્ક્રિપ્ટેડ બોલતા હોય એને તમે 12 સ્ક્રિપ્ટનો પ્રશ્ન કરો તે જવાબ ન આપી શકે, એટલે ખબર પડી જાય. એટલે લોકો પહેલેથી જ નિયમ કરી દે પ્રશ્નો કરવાના જ, એટલે પહેલે ફૂલ પ્રૂફ કરી દે. કેમ કે હવે જ્યાં ખુલ્લું પડવાનું છે ત્યાં પણ સાચો વક્તા, સાચો ગુરુ, સાચી જગ્યા, કોઈ પણ ક્ષેત્રનો સારો વ્યક્તિ પ્રશ્ન કરવાથી કોઈ દિવસ ગભરાય નહીં. કેમ કે પ્રશ્ન કરવા એ જિજ્ઞાસાની નિશાની છે. એટલે બાળકે પહેલી વાત, આપણે જ્યારથી આવીએ ત્યારે ઈશ્વરના સ્વરૂપ વિશે આપણને જે પ્રશ્ન થયા એ એવું થયું જ નહીં, અથવા તો આપણને કાંઈ પણ થયું તો એના જવાબ આપણને મળ્યા નહીં. એટલે ધીમે ધીમે આપણી જિજ્ઞાસા ઈશ્વર પ્રત્યેની છે એ ગઈ. પછી આપણે એક ચિત્ર બનાવી દીધું કે ભગવાન મારા કેવા હોય તો આવા હોય. બાળકના ભગવાન મમ્મમ દેવાવાળા હોય. આપણને જે વસ્તુની જરૂર છે એની જે પૂરી કરે છે. આપણને ભય છે તો ભગવાન હથિયારવાળા છે, આપણું રક્ષણ કરવાવાળા છે. આપણને કોઈ પણ વસ્તુની જરૂર છે એની પૂર્તિ જ્યાંથી થાય છે એ ઈશ્વર આપણા મનમાં છે. અહીંયા એ વાત કરે છે કે ઈશ્વરનું સ્વરૂપ સાચું શું છે, તો કે એ સર્વજ્ઞતા છે, એનું જ્ઞાનનું જ સ્વરૂપ છે. માહિતી અને જ્ઞાન આ બેમાં ફરક છે. આપણે જે રોજબરોજના જીવન વ્યવહારમાં જે જરૂરી છે એ માહિતી છે, એ પ્રત્યેક સિટીની અલગ છે. આપણને રાજકોટની છે, અમદાવાદ વાળાને અમદાવાદની શેરીઓની છે, મુંબઈ વાળાને મુંબઈની છે, અમેરિકા વાળાને અમેરિકાની છે. બધાની માહિતી અલગ અલગ છે. એ માહિતી છે એ દેશ અને કાલે ફરતી રહી. સપોઝ આજે તમે જુઓ તો રાજકોટમાં તમે અહીંયા કોઈ પણ એરિયા શોધી શકો, પણ અમદાવાદમાં ન શોધી શકો. અમેરિકામાં પાછું અહીંયાનું માહિતી કામ ના આવે, એ માહિતી છે. દેશ ફરી ગયો તો તમારું રાજકોટનો નકશો તમને ખબર, પણ ત્યાં કાંઈ કામનો નહીં. પછી કાળ, આ સમયે કોમ્પ્યુટરનું આપણને જ્ઞાન છે, પણ આજથી 200-300 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કોમ્પ્યુટરનું જ્ઞાન નહોતું. તો એ માહિતી થઈ, કાળ બદલી ગયો. હવે આજે કોઈ વસ્તુની આપણને માહિતી છે, વર્ષો પછી એઆઈ આવતા આ બધા જ ટૂલ નીકળી જશે. VCR નીકળી ગયા, બધું જ નીકળી ગયું, CD નીકળી ગઈ. હવે એનું જ્ઞાન હતું તો એ શું કામનું? અત્યારે કાંઈ જ નહીં. એ શું હતી? માહિતી હતી. એ દેશમાં એ કાળમાં વ્યવહાર માટે જે જરૂરી છે અને કાલ બાહ્ય દેશ બાહ્ય થતા એ પૂરું થઈ જાય, જેનું અસ્તિત્વ પૂરું. એટલે અત્યારે કોર્સ જે ભણાવવામાં આવતા હતા આપણા એકાઉન્ટન્સી, તો અત્યારે એ જ ભણાવાય છે કોમર્સ કોલેજોમાં. કોમર્સ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ આવે તો ઘણી બધી ફર્મમાં એમ કહેવાય GST કાઢી દો, GST કાઢતા ના આવે. 3-5 વર્ષ ભણીને શું કામ? કેમ કે ત્યારે કોર્સમાં જ નથી. તો એ શું છે? માહિતી છે. જ્ઞાન એવું છે કે જે દેશ અને કાળ આ બંનેથી પરે છે. એ હંમેશા જરૂરી છે. એ આપણા જીવન વિષયક છે. એવું નથી કે એ અમુક જ દેશમાં જરૂરી કે અમુક કાળમાં જ જરૂરી. જે કૃષ્ણ વખતે જરૂરી હતું એ આજે જરૂરી છે. કૃષ્ણ વખતે જે જ્ઞાનની મહત્તા હતી આજે એટલી જ છે. સંસ્કારોની જે મહત્તા છે એ આજે એટલી જ. શું કામ? તો કે વ્યક્તિઓ ફરશે, કાળ ફરશે, બધું જ ફરશે, પણ વ્યક્તિના ભાવો નહીં બદલે. ત્યારે પણ કોઈ ક્રોધ કરતું હતું તો સામે આ વ્યક્તિને નેગેટિવ લાગતું હતું. આજે પણ કોઈ ક્રોધ કરે છે તો સામે વ્યક્તિ નેગેટિવ બદલાય. ત્યારે કોઈ પ્રેમ આપતું હતું તો એનો રિસ્પોન્સ પ્રેમથી અથવા ભાવથી જ મળતું હતું. આજ પણ એવું થાય છે. ઓછા પ્રમાણમાં થતું હોય પણ આજ થાય છે એવું જ. ભાવોની ઇફેક્ટ એવી જ છે, કેમ કે માઇન્ડ આપણું એવું જ રહેવાનું છે. એટલે અહીંયા જે અસર કરે છે, આત્મા સુધી જે જાય છે, એને શું કહેવાય છે? તો કે એને જ્ઞાન કહેવાય છે. ઈશ્વરનું સ્વરૂપ બતાવતી વખતે શું કીધું? કે હું સંપૂર્ણ જ્ઞાતા છું, એટલે કે હું સર્વજ્ઞ છું. અહીંયા પેલી એ વાત કરી કે વેદાહમ સમતીતાની, હું બધું જ જાણું છું. વર્તમાન બધો જાણું છું. એટલું જ નહીં, ભવિષ્યાણી ચ ભૂતાની, ભવિષ્ય પણ જાણું છું. પરંતુ લોકો મને મારા સ્વરૂપને નથી ઓળખી શકતા. ને બધા લોકોને એક જ હોય કે કંઈક ને કંઈક કારણ હોય એને નથી ઓળખવાનું. તો અહીંયા એક શ્લોકમાં કીધું કે મને નથી ઓળખી શકતા. બીજા શ્લોકમાં કહે છે કે એનું કારણ શું? કેમ વ્યક્તિઓ નથી ઓળખી શકતા? આપણે પણ કહીએ છીએ
કે ઋષિ મુનિના પામ્યા પાર, અણુ અણુમાં તારો વાસ, પરમાણુમાં તારો પ્રકાશ, ઋષિ મુનિના પામ્યા પાર, એવો છે તારો ઉજાસ. ઋષિ મુનિ કે અમે નથી જાણી શક્યા. પણ ઋષિ મુનિ નથી જાણી શક્યા અને કોમન મેન નથી જાણતો, બેમાં બહુ મોટો ફરક છે. સામાન્ય વ્યક્તિ પણ એમ કહીએ કે ભાઈ તમે ભારતની 20 ધનવાનોમાંથી આવો છો, કોઈને કહીએ રાજકોટના બહુ ધનવાન લોકો હોય એને કહીએ ભારતના 20 માંથી તમે આવો, તો કે નહીં, ભારતના 20 માંથી અમે નો આવીએ, ટોપ 10 માં અમે નો આવીએ, ટોપ 50 માં નો આવીએ. ધનિકમાં ધનિક વ્યક્તિ એવું કે અમે ટોપ 5 માં, ટોપ 10 માં નથી, ટોપ 20 માં નથી, ટોપ 50 માં નથી. અને ભિખારી પણ એવું જ કે હું ટોપ 50 માં. એટલા માત્ર બે સરખા થઈ ગયા. એક ટોપ 50 માં નથી પણ 5000 નો સ્ટાફ છે, એકને રોટલીના સાંસા છે. એમ ઋષિ મુનિ કહે છે એનો મતલબ એવો નથી કે જાણતા નથી. ઋષિ મુનિ કહે છે એનો મતલબ એની ગહનતા બતાવે છે, ઘણું બધું જાણે છે. સામાન્ય વ્યક્તિ પણ અજ્ઞાની છે અને ઋષિ પણ અજ્ઞાની છે, પણ બેયની અજ્ઞાનતામાં બહુ મોટો ફરક છે. એક એની ગહનતા બતાવવા માટે કહે છે કે અમે નથી જાણતા. પણ જનરલ લોકો કેમ નથી જાણતા એની વાત આગલા શ્લોકમાં કહે છે કે જનરલી ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. 3 વસ્તુઓ જંજાળમાં છે વ્યક્તિઓ. આખા મનુષ્ય જીવનમાં તમે જોજો અંતે તો આ 3 વસ્તુઓ ઉપર આપણું આખું સ્ટ્રક્ચર કામ કરે છે. આયુર્વેદમાં ઘણા બધા રોગોનું વર્ણન કર્યું છે. એમાં મનોશારીરિક રોગોનું જે વર્ણન છે, એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ને તમને જે રોગો થાય એ રોગો મટાડવા કઠિન બને. પહેલા તો એ રોગને જાણવા જ કઠિન બને, કેમ કે એમાં શારીરિક કઈ હોય નહીં, માનસિક જ બધું. શારીરિક હોય તો તરત નિદાન થાય, રિપોર્ટમાં આવે, પણ માનસિક હોય તો ક્યાંથી શોધવું? મનને ક્યાં શોધવું, મનના ભાવોને ક્યાં શોધવા, એ કોઈને ન ખબર પડે. આપણે એક યાદ રાખવાની વાત, અને બહુ માર્મિક વાત છે કે અહીંથી હજારો કિલોમીટર દૂર રહેલા ચંદ્ર, તારા, સૂર્ય, એ ગ્રહની એક ગતિનું જ્ઞાન વ્યક્તિ કરી શકશે, થઈ શકશે. સૂર્ય ગ્રહણ ક્યારે થાય, ગ્રહણ છૂટે ક્યારે, ચંદ્ર ગ્રહણ ક્યારે થાય, ક્યારે છૂટે, કયો ગ્રહ કઈ ગતિમાં ક્યારે આવે, એ પ્રત્યેક માઇક્રો લેવલ ઉપર 20-25 વર્ષ પહેલાનું પછીનું આજે કહી શકાય. ગ્રહની ગતિ વ્યક્તિ હજારો લાખો કિલોમીટર દૂર રહેલા ગ્રહની ગતિ વ્યક્તિ જાણી શકે, પણ 3 ફૂટ રહેલા વ્યક્તિના મનમાં શું ચાલે છે ને એ કોઈ ન જાણી શકે. પોતાની સાથે રહેલા વ્યક્તિના મનમાં શું ચાલે છે એની ગતિની કોઈને ન ખબર. આ મનની ગહનતા છે. એટલે લોકો કહે કે અમે પ્રયત્ન કરીએ છીએ, પણ એટલું સરળ નથી. અધ્યાત્મ કોઈ એવું કે અતિશય શીરા જેવું કરીને સમજાવો. આપણે કોઈ મોટી કંપની કરે, ભગવાનની કૃપાથી મોટી થઈ જાય નાનામાંથી, પછી સીએ આવે, એ કે ભાઈ આ અહીંયા આમ કરો, અહીંયા આમ કરો, આ બેલેન્સ શીટ બનાવો. અને આપણે એવું કહીએ કે ભાઈ એવું નહીં, આપણે એકડા બગડા જેવું કઈ સમજાય એવું કયો કે ભાઈ સરવાળા બાદ બાકી થતા હોય, સાદી એક નોટ હોય એવું કંઈક સમજાવો, અમને સમજાઈ દે. તો સીએ શું કહે કે એવી રીતે ન થાય, તમારે એકાઉન્ટન્સી કરવું હોય તો આવી જ રીતે થાય, એકાઉન્ટના નિયમ પ્રમાણે થાય. એ હવે નોટથી ન થાય, કેમ કે તમારી પાસે કંપની છે. હવે તમારે અહીંયા એન્ટ્રી બતાવવી પડે, અહીંયા બતાવવી પડે, અહીંયા 2 ને 2 4 થાય, 4 જ થાય એવું નહીં, 2 ને 2 5 થાય, 2 ને 2 3 બતાવવા પડે. એ જેમ એકાઉન્ટનો નિયમ છે એમ અધ્યાત્મનો પણ નિયમ છે. અમુક વસ્તુઓને આપણે પકડવા માટે પ્રયત્ન કરવો, સમજવા માટે પ્રયત્ન કરવો પડે. ઈઝી ન સમજાય, તરત ન સમજાય, એના માટે આપણે થોડી સાધના કરવી પડે. એમાં અહીંયા કીધું કે એવી સાધના કેમ લોકો નથી કરી શકતા, તો સરસ વાત કરી. એમને કીધું કે ઈચ્છા દ્વેષ સમુત્થેન 3 વસ્તુઓ છે. જો બધી જ વસ્તુઓ પરમાત્માએ સેપરેટ બનાવેલી છે. હું અલગ છું, માઇક અલગ છે, ગાડી અલગ છે, હું ને તમે અલગ છીએ, હું ને કપડા અલગ છીએ. પણ આપણે શું માની લઈએ છીએ કે આપણે સેપરેશન છે ને એની જગ્યાએ આપણે આમ જોઈન્ટ માની લઈએ છીએ. કોઈ પણ વસ્તુ સાથે આપણે જોઈનિંગ ફિલિંગ છે જે જોઈન્ટની, બરોબર, એ મોહ છે. શું છે? એને કહેવાય છે મોહ. પ્રત્યેક વસ્તુ સેપરેટ છે એ સિદ્ધાંત છે, બરાબર. કોઈ જોઈન્ટ છે જ નહીં. આપણા અંગો પ્રત્યંગો બધા અલગ અલગ છે.
આપણો સાવ નજીકનો વ્યક્તિ પણ છે તો અલગ જ. આપણા ભાવો આપણે જ્યાં સુધી એને નહીં કહીશું ત્યાં સુધી એ સમજી શકશે નહીં, અને કીધા પછી કેટલું સમજી શકશે એ પ્રશ્ન જ છે. એને એવું લાગશે કે હું સમજી ગયો, અને આપણને એવું લાગશે એ સમજી ગયો, પણ જેવું જેનું સ્તર હોય એ સ્તરે નહીં સમજી શકે, એના વગર એ ન સમજી શકે. એટલે બધી જ વાત બધાને સમજાઈ જાય એવું બને જ નહીં. એટલે ઘણીવાર આપણે જોઈએ કે અમારા ગુરુજીને ત્યાં એક છોકરો આવે, બિચારો ભણી નો શક્યો, એટલું બધું અઘરું આવે અધ્યાત્મ, બ્રહ્મસૂત્રો ચાલે, ઓલો પાઠ ચાલે, આયુર્વેદના ગ્રંથો ચાલે, ક્ષમતા નહીં, એટલે ભણી ન શક્યા ભાઈ, પ્રામાણિક. પણ એને ગાતા સારું આવડે. આપણે ત્યાં કીધું કે જો ગાવાની અસર સંગીતની છે ને વ્યક્તિઓ ઉપર બહુ સારી પડે. આપણે ત્યાં એવું કીધું કે કાલે ન ફલતી વેદાહા, વેદો કાળે ફળે. એટલે એક કાળ 12 વર્ષ 10 વર્ષ જાય પછી એનું પરિણામ પ્રાપ્ત થાય, ત્યાં સુધી ખબર જ ન પડે શું થાય છે. પછી માસમ એકમ પુરાણકમ, પુરાણની કથા કરો તો 1 મહિને પરિણામ આવી જાય. એટલે લોકોને ખબર પડી જાય કે આ કથા આ કથા આ કથા, એ તરત સમજાઈ જાય. શીઘ્રમ ફલતી ગાંધારી, ગાંધર્વી વિદ્યા સંગીત છે એ શીઘ્રમ ફલતી, તરત ફળ આપે. અહીંયા સંગીત વાગે સામે વાળો રોકડો રડવા માંડે, અહીંયા પૈસા ઉડાડવા માંડે, અહીંયા થાય, કેમ કે સંગીતની અસર છે. ભાવ ઉદીપ્ત કરે આપણા. એ શીઘ્રમ ફલતી, એ તરત ફળે. ઓલું તો આપણે કર્યા રાખો, વાંચ્યા રાખો, સાંભળ્યા રાખો, બહુ વાર 12-14 વર્ષ થાય. આ તરત રડવું આવી જાય, તરત હસવું આવી જાય, તરત જેવી રીતે. તો શીઘ્રમ ફલતી, તરત ફળે. પણ એની પણ એક મર્યાદા, એનું ઓડિયન્સ હોય ત્યાં ફળે, એનો કાળ હોય ત્યાં ફળે, ઓડિયન્સ હોવું જોઈએ. હવે આ જ વસ્તુ આપણે બિલકુલ ગ્રામ્યમાં ને એમાં શાસ્ત્રીય સંગીતના કોઈ સૂર રેલાવે, બિચારાને એમ કે આ બધું દેકારો બંધ કરો, આમાં કાંઈ, અને લોકો ગાંડા જ, આનું શું સાંભળીને આમાં કે ઓલું ભાઈ છે ને કે ભાઈ એક લોકોએ પેલું એક ટેક લેતા કે ભાઈ એક શેઠને એકને જ રીઝાવાના, તો એને ટેક લીધી. આપણે કવિતાઓમાં ગુજરાતીમાં વાંચ્યા છીએ કે એક જ એને સંભળાવે, તો 7 દિવસ ટેક હોય કે 7 દિવસ એકને સંભળાવવાનું, પછી રાજી કરે, ખુશી કરે, પુરસ્કાર આપે. એટલે એને પૂછ્યું કે તો જોયું કે કેવા બધા જ સૂરો એને લઈ લીધા, 7 સૂરમાં બધા ગીતો બનાવ્યા. એટલે કે કેવું કદરદાની માગી, કે કેવું છે શેઠ કયો. એટલે એને કીધું કે ભાઈ આમાં તો પોલું છે તે વાગ્યું, એમાં કરી તે સી કારીગરી. આમાં પોલું છે એ વાગ્યું, એમાં તે કારીગરી તારી સાની, તું સાંભળેલું એકવાર વગાડી દે તો હું માનું તું સંગીતકાર છું. એ કોઈ દિવસ વગાડે નહીં, કેમ કે એનામાં કદર નથી, એને ખબર નથી કે આ 7 સૂર ને રિયાઝ કરવા માટે 12 વર્ષની સાધના જોઈ. એને તેમ થાય કે આમાં શું થઈ ગયું બધાને, એમાં ઓડિયન્સ જોઈ. પણ એકમાં ઓડિયન્સ ન જોઈ. એ શું, તો કે જ્યોતિર્વૈદ્યો નિરંતર, એક જ્યોતિષી અને એક વૈદ્ય એ એવરગ્રીન સબ્જેક્ટ, એનું હંમેશા ચાલવાનું. કેમ કે કુદરતે ચક્ર એવું બનાવ્યું, કા માનસિક રોગો રહેવાના અને કા શારીરિક રોગો રહેવાના. આ 2 રોગીઓ સમાજમાં રહેવાના. આપણે યાદ કરીએ કે આપણા ઘરમાં કોઈ માંદું ન હોય એવો કોઈ દિવસ ઉગ્યો. આજે આપણે સારું થાય, બાળક બીમાર થઈ જાય, એને માંડ સારું થાય, દાદી બીમાર થઈ જાય, એને થોડુંક સારું થઈ જાય, આપણને તાવ ન આવે તો તાવ જેવું તો થઈ જ જાય. કંઈક ને કંઈક ચાલુ રહી. એટલે શું થાય કે જ્યોતિર્વૈદ્યો નિરંતર, જ્યોતિષ અને વૈદ્ય આ 2 કોઈ દિવસ ફ્રી જ ન થાય, હંમેશા અપોઇન્ટમેન્ટ ફિક્સ જ હોય. જ્યોતિષમાં પણ એવું, મનના બીમાર રહેવાના. કેમ કે હંમેશા વ્યક્તિને તમે કહો કે તમારી કુંડલીમાં યશ છે જ નહીં, તો બધાને સાચું જ લાગે કે આ મને, પણ તમારી કોઈ કદર નથી કરતું. એવું સાસુને કહો તેને સાચું લાગે કે આ સાચી જ વાત છે, આટલી મહેનત કરું, વહુ કદર જ નથી કરતી. અને પ્રત્યેક વહુને એવું લાગે કે સાસુ મારે કદર કરતા જ નથી, બીજાના કેટલા કરે છે જોઈ. કેમ તો કે એ એવું નથી કે એ કદર નથી, એની અપેક્ષા જ હોય, એવું વ્યક્તિનું માઇન્ડ જ છે. તો પહેલી વાત કે વ્યક્તિને કેમ ખબર નથી પડતી, આવરણ ક્યાં છે, તો કે એક બધું જ સેપરેટ છે, અને ત્યાં હું જોઈનિંગ ફેમિલી કરું છું કે હું છું, મારું છે એવું, એને મોહ કહેવાય છે. બરોબર, આ છે માઇક અલગ, ટેમ્પરરી મારી સાથે આવ્યું, હવે પાછું મારાથી અલગ થઈ જવાનું છે. આ ખુરશી છે અત્યારે જોઈન છે,
પણ હવે હું જેવો ઊભો થઈશ, હું વયો જઈશ, ખુરશી અહીંયા રહી જશે, બે અલગ અલગ થઈ જશે. આ આપણે અહીંયા વાત કરીએ એમ જીવોની પણ એવી જ વાત છે કે ધીમે ધીમે કર્મ પ્રમાણે ભેગા થાય, કર્મ પૂરું થતા અલગ અલગ થઈ જાય. પણ વ્યક્તિ શું માની લે કે આ જોઈન છે, જન્મો કા સાથે, બરોબર. એટલે એને એમ થાય કે આ તો જન્મો જન્મોનો મારો સાથ છે. કેમ એના હાથમાં હોય, અહીંનો જ એના હાથમાં નથી. અને અહીંયા એ કહે છે એ પણ અત્યારે અનુકૂળ છે એટલે કહે. કાલે કેન્સર થાય, કેન્સર નહીં, એ ગુસ્સો આવે ત્યાં પૂરું થઈ જાય કે અમે તો કેવું ધારતા હતા, નાનું તો મગજ જ ઠેકાણે નથી. આટલી જ વાર લાગે માત્ર. પણ લોકોનું મન એટલું બધું ચંચળ છે. એટલે અહીંયા કીધું કે એ શું થાય છે તો કે પેલું એ જોઈન્ટ ફેમિલી કરે છે, અનેક જગ્યાએ કનેક્શન કરે છે. એટલે પેલું સેપરેટ છે અને એ જોઈન્ટ માને છે. એટલે પેલી વસ્તુ થઈ, એને શું કહેવાય છે? મોહ. એ કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈની પણ સાથેની આ ફિલિંગ છે, એને શું કહેવાય છે? મોહ. અને એ જરૂરી પણ છે કેટલીક વસ્તુમાં. એટલે કુદરતે જ મૂક્યો છે. કુદરતે કોઈ પણ વિકારો છે એ એમનેમ નથી મૂક્યા. ક્રોધ જરૂરી હોય છે. જો ક્રોધ જરૂરી ન હોય તો કોઈ ગુરુ એના શિષ્યને તૈયાર ન કરી શકે. કેમ કે એ ખોટું કરે ત્યારે આપણે એમ ન કે કાંઈ વાંધો નહીં, ત્યારે અનુશાસન કરવું પડે. ત્યારે ક્રોધનો જ શસ્ત્ર તરીકે ઉપયોગ થાય. એવી રીતે મોહ છે એ ન હોય તો પ્રાણી, પશુ એ બધા પોતાની સંતતિનું સંગોપન ન કરી શકે. એ પોતાનું છે એટલે ફિલિંગ છે. નકર એ ફિલિંગ ન હોત તો એની સંગોપન, અને મનુષ્ય જ નહીં, પ્રાણી પશુઓમાં એવો પ્રેમ દેખાય. કાગડો છે, આપણને ખબર છે કે ઈંડા ઉછેરે છે, આપણા જેવું ચરિત્ર એનું છે કે કોયલના ઉછેરે છે. કોયલ હોશિયાર છે. કોયલ પોતાના ઈંડા, અત્યારે સંવનન કાળ આવશે એટલે કોયલ પોતાના ઈંડા, કેમ કે એ બિંદાસ છે, જવાબદારી નથી લેવી એની. એ અત્યારની યુવા પેઢી જેવી છે. એટલે એ શું કરે કે પોતાના ઈંડા હોય એ કાગડાના માળા મૂક્યા, અને કાગડો લગભગ આપણા જેવો, એટલે રાત દી મજૂરીમાં માને. આગળ પાછળ જે થાય બરાબર, પણ મજૂરી કરો, લગે રહો મુનાફાઈએ. તો કાગડો રાત દિવસ બધે શોધવા વયો જાય, અપડાઉન જ આખો દિવસ. આપણે કેમ સવારે ઉઠીએ તો અજગરથી લઈને અંબાણી સુધીના બધા બનાવવા જ જાય એકદમ. કોઈકને ફેક્ટરી મોટી કરવી છે, કોઈકને પદ મોટું કરવું છે. હરેક વ્યક્તિ ફ્રી જ નથી કોઈ. હરેક વ્યક્તિ ત્યાં અજગરથી શરૂ થાય આજ અંબાણી સુધીની યાત્રા એક જ સરખી છે બધાની. સવાર ઉઠીને પેલું જ કામ છે કે હવે હું પદ કેમ મારું મોટું થાય, મારું મોટું કેમ થઈ જાય, એના માટે જ છે. પછી શું થાય એ વાત અલગ છે. તો કાગડો ત્યાં વયો જાય બહાર, કેમ કે હંમેશા બીઝી છે, તો એનો માળો એકલો હોય. એટલે કોયલ શું કરે કે કાગડાના 4 મોટા ભાગે ઈંડા મૂકે. અહીંના કાગડા, રેવોન કાગડો છે. હવે અહીંના કાગડાના 4 ઈંડા મૂકે ને અહીંનો કાગડો છે પર્યાવરણ શાસ્ત્રની રીતે એને 4 સુધી જ અંક આવડે. 5મું હોય તો એને ન ખબર પડે કે 6 ના 4 થાય તો એને ન ખબર પડે, કેમ કે 4 એનું ગણિત સ્ટોપ થઈ જાય. એક રેવોન કાગડો જ વર્લ્ડનો એવો છે કે 12 સુધીની ગણતરી કરી શકે છે. બાકી અહીંના કોઈ કાગડા 4 થી વધારે ગણિત ન કરી શકે. આ કાકશાસ્ત્ર છે આખું. પ્રાણી પશુઓની અજાયબી તમે જોશો તો આપણને લાગશે કે કેવું વિશ્વ, અહોભાવ ઉભો થશે, કેવું વિશ્વ છે. આપણને હજી પાસની જ ખબર નથી. મનુષ્યના અંગ પ્રત્યંગના અંતસ્રાવોની, ન્યુરોકેમિકલ્સની આપણને ખબર નથી. અને આપણે કઈ જીક સ્વર્ગ હોય કે નહીં, પૂર્વજન્મમાં માનતો નથી, હું કાંઈ આમાં માનતો નથી, પણ ન્યુરોકેમિકલ્સમાં ક્યાં તમે માનો છો? બ્લડના સેલ ક્યાં હોય ખબર પડે? એક રિપોર્ટ વાંચતા આવડે છે એ નથી આવડતો, સ્વર્ગની વાત તો દૂર રહી. અહીંનો નહીંનો જો આપણને રિપોર્ટ આપે, CBC જ આપી દે, લાંબો નહીં, તોય આપણને લાગે કે આ તો બધું ગ્રીક લેટિનમાં લખ્યું છે. એમાં કેટલા કણો છે એમાં કાંઈ ખબર ન પડે. આપણો તાવ આવે ને આપણને બીજું કોક કે ભાઈ આ ટાઈફોઇડ છે.
એટલું અજ્ઞાન છે છતાંય આપણે આમ બિંદાસ કહી છીએ, હું પુનર્જન્મમાં નથી માનતો, હું દેવોમાં નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો, જાણે આપણે બધું જ જાણી લીધું. એટલે કાગડો શું કરે કે એ જાય બહાર, કોયલ એના ઈંડા ત્યાં મૂકી દે અને કાગડાના ઈંડા પછાડી દે. ઈંડા બે સરખા જ હોય. ઓના ઈંડા પાડી દે અને પોતાના મૂકી દે ત્યાં. કાગડો જોવે એને એટલા જ લાગે, 4 મૂક્યા હોય 4 જ લાગે, કેમ કે 2 પાડી દીધા ને 2 પોતાના રાખી દીધા. ખાલી મનુષ્ય જ આવી ચાલાકી કરે એવું નથી. અને મનુષ્યમાં આ ડેવલપ થયું છે તે પેલા કાગડો હતો એટલે જ ડેવલપ થયું છે. અને ઈનું ઈ રાખે તો બહુ દૂર નથી કે પાછો ઈ જ થઈ જાય. અહીંયા એવું નથી કે ચોથામાં નાપાસ થાય તો ચોથામાં જ રહી. અહીંયા ઘણા 8માં નાપાસ થઈને ચોથામાં આવે. અહીંયા રિવર્સ છે પાછું. મનુષ્ય જન્મ પછી પશુ પક્ષીનોય થઈ શકે. એટલે એ પોતે વયો જાય. કોયલ શું તો કે મમત્વ છે, પોતાના ઈંડા ઉપર એને પોતાની ફિલિંગ છે, એ જ કાગડાના ઈંડા ઉપર એને નથી. એટલે એ કુદરતે મૂકી છે, એ સંગોપન કરવા માટે મૂકી. એ મોહ એ જ્યારે વધે ત્યારે શું થાય તો કે જે આ મારું છે, જેની હારે મેં એવું માની લીધું સેપરેશન છે, આમ તો સેપરેટ છે, પણ એ મેં એવું કરી લીધું કે આ ચેર મારી, બીજી મારી, આ ચેર મારી, આ માઇક મારું. હવે આને જેટલા અનુકૂળ થશે ને એવું મને કહેશે કે નહીં આ ચેર તમારી જ છે, આની હું ગેરંટી કે આની હું જીવનભર રક્ષા કરીશ, આ ચેર બીજા કોઈને અડવા જ નહીં દઉં. એટલે મને લાગે કે નહીં આ વ્યક્તિ બરાબર મારા માટે, બરાબર આ મને કામ આવશે, કેમ કે મારા ચેરનું રક્ષા કરશે, મારા માઇકની રક્ષા કરશે, આ બરાબર છે વ્યક્તિ, આ મારા માટે લકી છે, આની યાર મારા ગ્રહ મળે છે, ફ્રીક્વન્સી મળે છે, આ બરાબર. આવું બધી જગ્યાએ એક, કેમ કે આમાં મેં મારું માન્યું, એને અનુકૂળ કેટલા થયા તો એની પ્રત્યે મને એક ફિલિંગ છે. એને શું કહેવાય તો કે રાગ. એને શું કહેવાય? રાગ. એને અનુકૂળ થાય, બરાબર, એની પ્રત્યે એક ફિલિંગ આવે. સમજાઈ ગયું ને? જે લોકો મારું જે મેં માન્યું છે, જેની સાથે હું આમ સેપરેટ છું, પણ મેં એની સાથે જોઈનિંગ માન્યું છે કે આ મારો જે કિસ્સો છે એની સાથે જે અનુકૂળ લાગતા જાય લોકો જે સમયે, એની સાથે મને કઈ ફિલિંગ, એ એક ફિલિંગ ઊભી થાય આપણામાં, એને કઈ ફિલિંગ કહેવાય? રાગ. અને એના જે વચ્ચે આવે એને શું, એના ઉપર પણ મારી એક ફિલિંગ થાય, રિએક્શન વાળી, બોડી રિસ્પોન્સ વાળી થાય, આ રિએક્ટિવ થાય. એ ફિલિંગને શું કહેવાય? દ્વેષ. બરાબર છે? આપણે શરીર અને પ્રાણનો સંયોગ છે, આપણું જીવન છે. શરીર અને પ્રાણનો સંયોગ છે, એ શું છે? આયુર્વેદની રીતે જીવન છે. આયુર્વેદમાં આયુનો અર્થ શું કર્યો તો કે પ્રાણ શરીર સંયોગ આયુઃ. આયુર્વેદમાં આયુ શબ્દનો અર્થ કર્યો કે પ્રાણ અને શરીરનો સંયોગ છે, અને આયુ કહેવાય છે. જેવો પ્રાણ જાય, શરીર તો છે જ, પણ આયુ હવે નોંધાય આપણી. 70 વર્ષે કોઈક મરી જાય ને 80 વર્ષે એને દાટે તો ઉંમર કેટલી ગણાય? 70 જ ગણાય ને. શરીર તો 80 વર્ષ સુધી છે. તો કે નહીં, પ્રાણ નથી એમાં, શરીર છે પણ શું નથી? પ્રાણ નથી. પ્રાણ બહાર છે પણ ત્યાં પાછું શરીર નથી. પ્રાણવાયુ બહાર છે પણ ત્યાં શરીર, એટલે શરીર અને પ્રાણનો સંયોગ એને શું કહેવાય છે? આયુ, આયુષ્ય. હવે આ આયુષ્ય આપણે જોઈએ કે આ શરીર પ્રાણનો સંયોગ છે. હવે આપણે સાપને જોઈ, બાળકને સાપ જોવે, બાળક કાંઈ ન થાય, પકડવા દોડે. ઈ પકડવા દોડે અને આપણે પકડવા વાળાને ગોતવા માટે દોડીએ. કેમ તો કે આપણને ખબર છે કે આ સાપ જો મને કરડી લે તો પ્રાણ અને શરીરનો સંયોગ પૂરો થઈ જાય. એટલે આપણે સાપ પ્રત્યે ફિલિંગ આવે, એ દ્વેષની ફિલિંગ આવે, એવું કોઈ પણ પ્રત્યે, બરાબર, કેમ કે ઈ મેં મારું માન્યું, એમાં જે પ્રતિકૂળ આવ્યું એના પ્રત્યે એક ફિલિંગ આવે.
બરાબર. અને આ ફિલિંગનો ઉપયોગ સારા માટે ઓછો થયો, આપણા એક્સાઇટમેન્ટ માટે વધારે થયો. આપણે જ્યારે પિક્ચર જોવા જાય ત્યારે આ બધાનો યુઝ થાય. આપણને ખબર ન હોય કે આપણે 3 કલાક માટે આપણે એક એનેસ્થેસિયા તો બધાએ લીધો હોય કદાચ ઓપરેશન વખતે. ઓલું આ એનેસ્થેસ્ટિસ આવી આમ કે આ કેટલા છે ને આ કેટલા છે ને આ કેટલા છે, હવે આવી રીતે એ બધી વાત કરે. એનેસ્થેસ્ટિસ આવે એ બરોબર. એક એનેસ્થેસિયા ઈ હોય છે આપણો કોર્ડમાં લાગે સ્પાઇનલમાં, અને પછી ધીમે ધીમે મૂર્છિત થાય ને પછી આપણે ઊભા થઈ. એક આપણે પિક્ચર જોવા જાય ત્યારે એક એનેસ્થેસિયા હોય, ત્યારે આપણે એન્જિનિયર નો હોય, ડોક્ટર નો હોય, ત્યારે વિદ્વાન નો હોય, ત્યારે એનેસ્થેસિયા પણ લાગી ગયો હોય. એટલે ત્યાં કોઈ કૂટતું હોય એ આપણે જોઈને આપણને મજા આવે કે ઓકે. ત્યારે આપણે સાયન્ટિસ્ટ નો એવું નો વિચાર આવે કે આ પડે તો કોઈ દિવસ પાછો જમ્પ નો લગાવી શકે, આ ક્યારેય ડબલ રોલમાં નો આવી શકે. કુદરતના જેટલા નિયમ છે એ બધા ત્યાં બ્રેક થતા હોય, અને છતાંય આપણને પ્રશ્ન ન થતા હોય, આપણે એક પ્રભાવમાં હોય. બરાબર. એ ફિલિંગનો યુઝ છે ત્યાં. આપણે એ ફિલિંગનો ઉપયોગ કરીને આપણા સબકોન્શિયસમાં અમુક વસ્તુઓ નાખવામાં આવે, આપણને ખબર નથી પણ એ નાખાઈ જાય, કેમ કે એ હિપ્નોટિક સ્ટેજ થાય આપણું. થોડી વાર પૂરતા આપણે પ્રભાવમાં આવી જઈએ. એ 3 ફિલિંગ કીધી. એક મોહની, એ તો આપણે જોઈનિંગ ફિલિંગ છે, એ શેની છે? મોહની. હવે એ જોઈનિંગ ફિલિંગને જેટલું અનુકૂળ થાય છે ને એના તરફ આપણી એક ફિલિંગ આવે છે, એને શું કહેવાય છે? રાગ. અને એનાથી પ્રતિકૂળ આવે છે એને શું કહેવાય છે? દ્વેષ. વચ્ચે આ બે વસ્તુ છે. એક જોઈનિંગ ફિલિંગ છે, એટલે જોઈનિંગ ફિલિંગ છે એ જન્મદાતા છે રાગની અને દ્વેષ. એટલે ન્યાય સૂત્રમાં એવું કીધું કે તેષામ મોહ એવ પાપિયા નામૂઢસ્ય ઇતરોત્પત્તે હે. એટલે કે એમાં મોહ જ મૂળ છે, ઈ હોય તો જ રાગ થાય છે, ઈ હોય તો જ દ્વેષ થાય છે. એટલે અહીંયા શું કીધું? ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. દ્વંદ્વ આખું શેનું લડાઈ છે? તો કે ઈચ્છા દ્વેષથી સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. રાગ દ્વેષ, ઈચ્છા દ્વેષ એટલે ઈચ્છા એટલે રાગ, દ્વેષ જેનાથી ઊભા થયા છે એવું શું છે? તો કે મોહ નામનો જે દ્વંદ્વ છે, બરાબર છે, એ ફિલિંગ હોવાથી હું સેપરેટ છું એવો વ્યક્તિ વિચારી નથી શકતો. એ નથી સેપરેટ એવું વિચારી નથી શકતો એટલે શું થાય છે કે સર્વભૂતાની સમોહ સર્ગે, એટલે કે પૂરા સંસાર સમોહમ યાંતિ પરંતપ, એટલે કે એ એવી અવસ્થામાં જીવે છે કે આ હંમેશા એની આ ફિલિંગો બની રહે છે, ફિલિંગથી છૂટી નથી શકતો. અને એ ફિલિંગથી છૂટે તો એ એક વાસ્તવિકતા જોઈ શકે. એટલે આ ફિલિંગથી થોડા પૂરતું, હવે હંમેશા કોઈ સંપૂર્ણ ન છૂટી શકે, પણ 1 કલાકથી 1 કલાક છૂટી શકે દરરોજ, પછી ધીમે ધીમે 2 કલાક છૂટી શકે, પછી ધીમે ધીમે 3 કલાક છૂટી શકે, પછી અઠવાડિયામાં 1 વાર છૂટી શકે. એટલે ઋષિ મુનિઓએ શું કર્યું કે પેલા સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, 1 કલાક પેલા સ્વાધ્યાય કરો, પછી એવું કીધું કે તમે 15 દિવસે એક એકાદશી કરો. એટલે 15 દિવસ એક દિવસ એવો કાઢો કે જે તમારા અને ભગવાન માટે, પરમાત્મા માટે, ત્યારે તમે સારું વાંચો, સારું વિચારો. 1 દિવસ એવું કરો. એટલે એમાં એક કન્સેપ્ટ આપ્યો ઉપવાસ. ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું, એનું ચિંતન કરવું એટલે ઉપવાસ. તો આપણા જે હોર્મોન્સ હોય એ બરાબર કામ કરે, આપણી આ ફિલિંગ છે એનાથી થોડા આપણે મુક્ત થઈ શકીએ. એ મુક્ત થઈ શકીએ તો આપણી શક્તિ વધે. એટલે આ એક કન્સેપ્ટ બહુ મહત્વનો છે કે આપણે આંતરિક શક્તિને વધારવી હોય તો એક રૂલ કામ કરે કે ફિલિંગથી એ વ્યક્તિ કેટલો મુક્ત થઈ શકે, તો એ ફિલિંગનો યુઝ કરી શકે. નતર એ ફિલિંગમાં વહી જાય. તો આ એક બહુ મહત્વના 2 શ્લોકમાં વાત કરી કે એક ઈશ્વરની સર્વજ્ઞતા, વેદાહમ સમતિતાની વર્તમાનાની 4 જૂન, સંપૂર્ણ વર્તમાન ભવિષ્ય અને ભૂતનું વેદ અહમ, એટલે કે હું જાણું છું પણ મને કોઈ જાણતું નથી. તો કે કેમ નથી જાણતું? એમાં બાધક શું છે? તો કે બાધક શું છે? તો કે ઈચ્છા દ્વેષ સમુત્થેન, રાગ અને દ્વેષ જેનાથી ઉત્પન્ન થાય છે
એવો દ્વંદ્વાત્મક મોહ, આ ત્રણ ફિલિંગ આખા જીવનમાં રહેતી હોવાથી સર્વભૂતાની સંમોહમ એ હિપ્નોટિક સ્ટેજમાં વ્યક્તિઓ જીવે છે. એ જીવતા હોવાથી એ અહીંયા સુધી પહોંચતા નથી. તો ઋષિ મુનિઓએ એક ઉપાય બતાવ્યો કે થોડા થોડા એ ફિલિંગથી મુક્ત થાવ. સંપૂર્ણ તરત નહીં થાય, એટલે આપણે ત્યાં પૂરેપૂરું એ ફિલિંગથી મુક્ત થવા માટે એક આખો આશ્રમ આપ્યો. એ શું છે? વાનપ્રસ્થાશ્રમ. કે 50 થયા પછી લોકો એમ માને છે કે આપણે એક દિવસ બધું છોડીને જ જવું છે તો તરત જ છોડી દેશું. બરાબર? કોઈ દિવસ એવું થાય નહીં. મનનું જે ગણિત સમજે છે, મનનું વિજ્ઞાન સમજે છે, મનોવિજ્ઞાન, એને ખબર છે કે તમે છે ને કોઈ પણ વસ્તુને ધીરે ધીરે છોડી શકો. કેમ કે તમે પકડેલી હોય ધીરે ધીરે. જોજો, ફ્રેન્ડશીપ તરત ન થઈ ગઈ હોય, ધીમે 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 તમે એની નજીક જાઓ, તમને એના માઇનસ ખબર પડે, પછી એનું કારણ ખબર પડે, તમને અનુકૂળતા પ્રતિકૂળતા એ વ્યક્તિ સાથે ખબર પડે, તમે એ પોતાની દ્રષ્ટિ થોડીક વિકસાવો. આ બધું કરતા કરતા તમે એને ધીરે ધીરે તમે એની સુધી જઈ શકો. આ ધીરે ધીરે થાય. ફર્સ્ટ સાઇટમાં કોઈ પ્રેમ ન થાય. એ બધી વસ્તુ તો ટેમ્પરરી હોય. એ પાછું ફર્સ્ટ સાઇટમાં જડતાય વાર ન લાગે, પણ ધીમે ધીમે થાય. એમ અહીંયા પણ કંઈ પણ વસ્તુ મને પકડેલી છે, ધીરે ધીરે પકડેલી છે, તો એને છોડાવવું તો કે ધીરે ધીરે પડે. એટલે આપણા ઋષિ મુનિઓ જોવો તરત સંન્યાસ નહોતા લેતા કે ભાઈ હાલો આજ યુવાન કોલેજ કરે છે અને કાલે એને વૈરાગ્ય આવી ગયો, કાલ સીધો સ્વામીજી થઈ ગયા. તો કે એવું થાય, કપડા તરત બદલે, વૃત્તિ નો બદલે તરત. એટલે પછી જે કામ યુવાન કરતો હોય એ જ કરતો હોય. કેમ કે અહીંયા કઈ પ્લાન જ નથી, અહીંયા કઈ વિચાર જ નથી કર્યો મન શું હોય. કોલેજમાં હતા, આજે ત્યાં, પણ પછી કોલેજ જ કરે. પાછી પેલા ભણતા હતા એવું બનાવે છે. કેમ કે એને બીજું શિક્ષણ તો ખબર હોવી જોઈએ ને, કે અહીંનું કંઈક શિક્ષણ હોય, કંઈક અધ્યાત્મ હોય. ઋષિ શું કહે છે કે ધીરે ધીરે ચેન્જ કરો, ધીરે ધીરે ચેન્જ લાવો, એક સાથે નહીં. કોઈ બે આદત, શરીરના સ્તર ઉપર આદતો છે અને મનના સ્તર ઉપર જે અસર કરે છે ને એ આપણી માન્યતાઓ છે, બિલીફ સિસ્ટમ છે. આ બે ઉપર કામ કરવાનું. શરીર આદતથી કામ કરે. તમે 5 દિવસ એક રસ્તે નીકળો અને ગાડી આમ વાળો, 6 દિવસે તમારે વિચાર ન કરવો પડે. એક બાજુ તમે સાંભળતા હોય, વાતો કરતા હોય, તમારું આમ જ હેન્ડલ જાય. બેનો રસોઈ બનાવતા હોય તો 10-15 દિવસ એને ધ્યાન રાખવું પડે, કેટલું મીઠું નાખવું, કેટલું ચટણી. પછી તો ઘરે ફોન કરે મમ્મીને, એટલે એટલા બધા તલ્લીન થાય ફોનમાં કે વાત ઘણી ભેગી થઈ ગઈ હોય. હવે એવું થાય છે કે વાત ભેગી થઈ ગઈ, કરંટ એકાઉન્ટ એટલે તરત પૂરી થઈ. પેલા સેવિંગ હતું, એટલે સાસુ વયા ગયા હોય તો ત્યારે ભેગી થઈ હોય તો આખા મહિનાની એકદમ વિરેચનની, જેમ અમારા આયુર્વેદમાં આવે કે પંચકર્મમાં આખા મહિનાનું વિરેચન થાય, એમ પેલા સાસુ ક્યાંક ગયા હોય તો રાહ જોવી પડતી, ક્યાંક ગઈ, પછી વાત કરે એટલે એટલી બધી તલ્લીનતા હોય. છતાં પણ મીઠામાં હાથ જાય એટલું જ મીઠું નીકળે, એટલું જ દાળમાં નખાય, એટલું જ ચટણી નીકળે, એટલું જ. એનું મન ત્યાં નથી, પણ શરીરને આદત થઈ ગઈ, હાથને આદત થઈ ગઈ કે કેટલું મીઠું લેવું. એમ મનના સ્તર ઉપર બિલીફ સિસ્ટમ કામ કરે, આપણી માન્યતા કામ કરે. આપણે પરમાત્માને શું માનીએ છીએ, આપણે અધ્યાત્મને શું માનીએ છીએ, આપણે રાષ્ટ્રને શું માનીએ છીએ, આપણે આત્માને શું માનીએ છીએ, આપણું ડેડિકેશન કેટલું છે અધ્યાત્મ પ્રત્યે, આપણી નિયમિતતા, આપણી તીવ્રતા કેટલી છે. આ બિલીફ ઉપર કામ કરે. એ બિલીફ આપણી જેમ દ્રઢ થાય ને એમ આપણો રિસ્પોન્સ અંદરથી આવતો છે. એટલે અહીંયા 2 શ્લોકમાં આટલી વાત કરેલી છે. આ 2 શ્લોકમાં પહેલું, પરમાત્માનું સર્વજ્ઞ સ્વરૂપ એ કેમ નથી જાણી શકતા એનું કારણ રાગ, દ્વેષ અને મોહ નામની 3 ફિલિંગ, અને એનાથી મુક્ત થવાના ઉપાય તરીકે કેટલાક લોકો એનો પ્રયત્ન કરે છે એની વાત આવતા. કેટલાક લોકો નથી કરતા, કેટલાક એમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે. આ 2 પ્રકારના લોકો છે. એ 2 પ્રકારના લોકોની યાત્રાનું વર્ણન આગળના શ્લોકમાં કરી અને આ અધ્યાયની પૂર્ણાહુતિ થશે. કે આવા કેટલાક લોકો હોય છે કે જે પ્રયત્ન કરે છે,
કે આમાંથી એ વિવેકી લોકો છે. કેમ? તો કે એને પૂર્વમાં ક્યાંક ને ક્યાંક આવું કરેલું છે. અને આપણે જોજો પૂર્વજન્મમાં જે કર્યું હોય ને, આયુર્વેદમાં ભાવપ્રકાશ નામનો ગ્રંથ છે, એમાં સરસ વર્ણન અને કેટલાક રોગો પણ પૂર્વજન્મના કારણે થાય છે એવું આયુર્વેદ સ્વીકારે છે કે બધા જ આ જન્મના કર્મથી નથી થતા રોગો. કોઈ રીઝન ન હોય છતાંય આપણને કેટલાક રોગો થઈ શકે. કેમ? તો કે પૂર્વનું આપણી પાસે છે કંઈક. મન આપણું પૂર્વનું જ છે. એ જેવી રીતે આપણે ટ્રીટ કર્યું હશે પૂર્વમાં, એવું જ મન આપણી પાસે અત્યારે આવશે. અત્યારે આપણે જેવું ટ્રીટ કરશું એ જ આપણે આગલા જન્મમાં લઈને જશું. જો એને લાચારી કરવાની આદત પડી ગઈ હશે તો એ અબજોપતિ થઈને લાચાર રહેશે. જો એને ચિંતા કરવાની ટેવ પડી ગઈ હશે, જગતના સામ્રાજ્ય સાથે ચિંતિત જ હશે. વ્યગ્ર થવાની આદત હશે, ઈર્ષ્યા કરવાની આદત હશે, મત્સરની આદત પાડેલી હશે, તો જગતનું સામ્રાજ્ય એના પગ ચૂમતું હશે છતાં એ કોકની ઈર્ષ્યા કરતો હશે. કેમ? તો કે એ પરિસ્થિતિ અધીન નથી, એની મનસ્થિતિ એમાં બહુ મોટું કામ કરે છે. એટલે વ્યક્તિને જ્યારે ઓળખવાનો હોય, વ્યક્તિની સાથે કામ કરવાનું હોય, ત્યારે આ બિલીફ ઉપર કામ કરવું. એટલે આપણા ઋષિ મુનિઓ હતા એ સદગુણોને સ્વીકારતા હતા. એને ખબર છે કે વ્યક્તિની કિંમત છે ને સદગુણોથી છે, અને સમાજ હજી એટલો ડેવલપ નથી થયો કે સદગુણોની કિંમત કરી શકશે. હવેની સદી એવી આવશે, હવે આના 10 વર્ષ એવા છે કે હવે તમને સદગુણોની કિંમત સમજાઈ જશે. જોજો, હવે એવું નહીં જોવાય કે છોકરી CA છે કે MBA છે. હવે એવું જોવા છે કે છોકરી ગુણી છે કે નથી, એનામાં ગુણ છે કે નથી. કેમ કે આપણને ખબર છે કે કેટલા વસ્તુઓ CA MBA થી લઈને બધી ડિગ્રીઓ માત્ર જેની પાસે છે, પણ જેને એજ્યુકેશન જીવનનું નથી લીધું, એની સાથે પનારો કરીને કેટલો સમાજ હેરાન થયો છે, થઈ રહ્યો છે. જીવનના શિક્ષણની કિંમત હવે સમજાતી જશે. કેમ કે અંતે વ્યક્તિ એની સાથે વ્યક્તિનો ભાવ, પ્રેમ એ બધું જોડાય છે. બાકી બધું જ પછીની વાત છે. એને એકાઉન્ટ હોય કે ડોક્ટરી હોય કે કાંઈ પણ વસ્તુ. એટલે સદગુણોની કિંમત સમાજમાં, ઘરમાં થવી જોઈએ. એટલે હું હંમેશા ધાર્મિક સંસ્થાઓને કહું છું કે કોકના 90% આવે તો લોકો ફંક્શન રાખે સ્કૂલોવાળા, તેજસ્વી તારલાઓ. એને તારલાઈ ન હોય, તેજસ્વીતાઈ ન હોય કાંઈ, 90% આવ્યા એટલા માત્ર. એટલે છોકરાને એમ લાગે કે મારું સન્માન 90% આવે તો જ થાય. 90% પ્રાપ્ત થઈ ગયા ને એટલે સન્માન. પછી ગમે એવું ખોટું બોલતું હોય, સાચું, એને કાંઈ મતલબ નથી. આવું બીજા કરે તો વાંધો નથી. આમાં ધાર્મિક સંસ્થાઓ એવું કરવા માંડે. ધાર્મિક સંસ્થાઓએ તો ગુણોની કદર કરવી જોઈએ કે ભલે નાપાસ થયો પણ એને ચોરી નથી કરી, એનો ગુણ છે. એ ગુણોની કદર ન થાય ને ત્યાં સુધી વ્યક્તિને સારું બનવાનું મન જ ન થાય. કોઈ બાળક એ જીવનભર સાચું બોલ્યો એની કદર કોઈ નથી કરતો. એનું કમિટમેન્ટ આટલું બધું સારું છે કે એ બોલે એ કરે છે, એવું આપણે એને ક્યારેય એવો રિસ્પોન્સ એને નથી આપતા. ગુરુકુલોમાં આ વિચાર થતો હતો એટલે એને સાયકોલોજીકલી એની ટ્રીટમેન્ટ થતી હતી નાનપણથી જ. એટલે હજારો ઋષિ મુનિઓ તૈયાર થતા હતા. કઈ આકાશમાંથી નહોતા આવતા, પણ એનું કારણ એ હતું આ ફિલિંગ ઉપર કામ થતું. તો આ ફિલિંગ ઉપર કામ કરી અને 3 પ્રકારના લોકોની વાત આપણે આવતા વખતે કરશું. આજે અહીંયા 2 શ્લોકની પૂર્ણાહુતિ થાય છે. આવતા વખતે આપણે ફરી પાછા શ્લોકમાં આવા લોકો જે આ ફિલિંગ ઉપર કામ કરી અને કેવી મેન્ટાલિટી ધરાવે છે એના વિશે વાત કરશું.